ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હિંસક બન્યો છે। ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના બે કદ્દાવર નેતા વચ્ચે ઝપાઝપી થઈ। ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે બબાલ થઈ। હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ગંભીર ઇજાગ્રસ્ત થયા છે। કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાને ફ્રેક્ચર થયું છે। ચેરમેન બનતા જ મહેન્દ્ર દેસાઈને હવા આવી ગઈ તેવું મનહર વોરાનું કહેવું છે। મહેન્દ્ર દેસાઈ પોતાની જ મનમાની કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે। મહેન્દ્ર દેસાઈએ સૌરાષ્ટ્રવાસીઓના બાંધકામ તોડાવવા ઝોનમાં અરજી કર્યાનો આક્ષેપ કર્યો। નામ બહાર આવતા બદનામી થતા મહેન્દ્ર દેસાઈએ પગલું ભર્યાનો આરોપ છે। સમગ્ર મામલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુધી ફરિયાદ પહોંચી ગઈ છે। વોર્ડ નંબર 5ના કોર્પોરેટર છે જયશ્રી વોરા। તેમનો આક્ષેપ છે કે ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ આ ઘટના બની। મહેન્દ્ર દેસાઈ અને તેમના પતિ વચ્ચે માથાકૂટ થતા તે વચ્ચે પડ્યા તો તેમને પણ માર મરાયો। સમગ્ર બાબતે તે પોલીસ ફરિયાદ કરવા જતા હતા પરંતુ કાંતિ બલરે તેમને રોકી। દેસાઈએ અમારી ઉપર હુમલો કર્યો। બંનેને ફ્રેક્ચર થઈ ગયા છે। અહીંથી અમને બેયને માર્યા છે। લેડીઝ ઉપર એને હાથ ઉપાડાય જ નહીં। અમને ન્યાય મળવો જોઈએ। અમે 108માં ફરિયાદ કરી હતી પણ કાંતિભાઈ બલરે કીધું મારા ઓફિસે બદનામ થાય એટલે ફરિયાદ નથી કરવી, એટલે અમે એ વાતમાં પૂરું કર્યું। કાંઈ અમને કાંઈ કીધું નથી। અમને આવું થયું તો પૂછ્યું નથી કાંઈ। ચેરમેન બન્યા પછી એનો પાવર અવધ વધી ગયો છે। અમારી સાથે એક સાથે રહીને નહીં પણ અમારી સાથે ગેરવર્તન કરીને કામ કરી રહ્યો છે। અમારા વિસ્તારની અંદર એણે જે તે બાંધકામ આલે છે એમાં અરજી કરીને ડિમોલેશન કરાવી અને અરજીઓ કરી છે, ડિમોલેશન કરીને નુકસાન કરાવેલું છે અમારા મતદારો છે, અમારા કાર્યકર્તાનું। અને આ બાબતે મને કહે છે કે તમે મારું નામ લ્યો છો, તો મેં કીધું ભાઈ તારું નામ લીધું હોય તો મને તું સાબિતી કરી દે। એટલે એ સાબિતી કે હું ન કરીશું એમ કરીને ઉગ્ર થઈને અમારા બંને ઉપર એણે મારામારી કરેલી છે। કોર્પોરેટરનો આરોપ છે કે મહેન્દ્ર દેસાઈ મનમાની કરે છે, આ રીતે માર મારે છે, ત્યારે આમાં કામ કેવી રીતે કરવું? આ મામલે પ્રદેશ અધ્યક્ષ તેમજ મહામંત્રીને રજૂઆત કરવામાં આવી છે। એ જ જોવાનું છે। આવી રીતે મહેન્દ્ર દેસાઈ અમને કરે તો અમે કેવી રીતે કામ કરવી? અમને ન્યાય મળવો જ જોઈએ। આવી રીતે બધાને આમ કરશે તો બધા એમ હું માર ખાવું? વિવાદ વચ્ચે ધારાસભ્ય કાંતિ બલરનું નિવેદન આવ્યું। મારા પર લગાવવામાં આવેલા આરોપ ખોટા છે। મારી ઓફિસમાં મારામારી થાય અને ચૂપ રહું એ કેવી રીતે બને? મેં બંનેને છોડાવ્યા અને કોઈ બહેન પર હુમલો થયો નથી। મેં પોલીસને ફોન ન કરવા દીધો તે વાત પણ ખોટી છે। મારા ઓફિસની અંદર કે મગજમારી કરે ઝપાઝપી કરે ન છોડો એવું બને ખરું? મેં કોશિશ કરી છે। હું જયશ્રીબેન, મનરબેના મિસિસ, સ્વાતિબેન પટેલ, વિક્રમ કોર્પોરેટર, અમે બધાએ આ ભેગા થઈને છૂટા પાડ્યા છે। હકીકત આ છે। હું તો એવું કહું છું ભેગા બેહીને ચર્ચા કરીને એ લોકોને ચા પાણી પી લેવા જોઈએ। 5 વર્ષ ભેગું વોર્ડમાં કામ કરવાનું છે તો ભેગા મળીને ચા પાણી પી લે, સમાધાન સમજૂતી કરીને ચા પાણી પી લેવા જોઈએ। હવે બીજું કંઈ ન। ધારાસભ્ય કહી રહ્યા છે કે ભાતની વાડીની સોસાયટીના પ્રશ્નો હતા, તે મુદ્દે ચર્ચા માટે બધા ભેગા થયા અને પછી આ ઝપાઝપી થઈ।